સરદાર સરોવર નર્મદા નિગમના કામ સામે ગંભીર સવાલો. રણમલપુરા વવ્વા રોડની કેબીસી કેનાલમાં ચાલી રહેલા કામમાં ગેરરીતિના અનેક આક્ષેપો જોવા મળી રહ્યા છે. મટીરિયલ, લેવલિંગ અને થિકનેસ સામે સવાલો ઉઠ્યા છે. તો આખરે હકીકત શું છે? ચાલો પહેલા સાંભળીએ આક્ષેપોનો વિડીયો, ત્યારબાદ વિગતે ચર્ચા કરીએ. શું નામ આપનું? આપણું નામ આહિર જીવનભાઈ સોભાઈ. સરપંચ સાહેબ, આજે કેનાલનું જે રણાપુરા છે કેનાલ ઉપર કામ હાલી રહ્યું એના વિશે આપ તો શું કહેવા માંગો? આપણે એના વિશે આપણે એટલું કહેવા માંગીએ છીએ કે આજે કામ કરેલા એ કામ કરવાની વારંવાર આવે છે આપણે કામ કોઈ રહે કામ પર સારું કરતા નથી, કામ એ એકદમ ખરાબ કરે છે. લોકો આ વાહન લોકોને બધું આ માણસો કામ કરે છે, ના નહીં લોકોનું કામ બધું કોઈ રહે કામ કોઈ મજા આવે એવું કરતા નથી, લેવલમાં કોઈ કરતા નથી. અને સિમેન્ટ હોય, રેતી હોય, લોકોને એ બધું ખરાબ વાપરે રહે એમ કોઈ એટલે એમનું એમ છે. એમ લોકોને વાપરતા હોય, સિમેન્ટ વાપરતા હોય, એ બધું ખરાબ વાપરતા ના મશીનો ઉપર માણસો ઉપર લોકોને હરિયાદ નાખેલા એટલે સીધા ગારામાં જ નાખે છે. ગારાની અંદર ડાયરેક્ટ માલ નાખે છે, કોઈ આ લેવલ કરતા નથી. આજે બધો આ કચરો બધો બસમાં રાખે છે, કચરોને લેવાનું થતો નથી. અને કઈ એજન્સી યારી? અર્બુદા એજન્સી. તમે એ જે કોન્ટ્રાક્ટર જે છે એને તમે વાત કરી કે ભાઈ આ કામ કેવી રીતે? હા, બરાબર. એનાથી મેં મળ્યા એટલે એને કીધું સેફ્ટી બેફ્ટી તમારે કોઈને તો કહી કે કોઈ આમાં કંઈ આવે નહીં, બરાબર? સેફ્ટી બેફ્ટી કોઈ આવે નહીં. અને કીધું કામ તો જે થાય અમારે આ કે કામ તો આ વસ્તુ અમારે ખરાબ કરવાનું છે ને અહીંયા કોઈ કાંઈ જે આગળ કોઈ તમારાથી આપેલો સેફ્ટી અમારો ઉપર આપતોની સેફ્ટી આપી છે. સેફ્ટી અમે કમ્પ્લેટ બધે મળેલા છે ને અમારે સેફ્ટી આપતો નથી. ગાડી આવી તમે જોઈ નહીં, ગાડી આવી, ગાડીવાળા કાંઈ બોલે સાહેબ કાંઈ બોલ્યા, સુપરવાઇઝર આવી ત્યાં બોલ્યા, અત્યારે કેટલું ગાડી આવી સુપરવાઇઝર આવ્યા હતા. સરકારી કામમાં સવાલ ઉઠે ત્યારે જવાબ માત્ર એટલો નથી હોતો કે બધું નિયમ મુજબ છે. જવાબની પાછળ કાગળ જોઈએ, માપણી જોઈએ, ટેસ્ટ રિપોર્ટ જોઈએ અને સૌથી અગત્યનું સત્તાવાર તપાસ રિપોર્ટ જોઈએ. રણમલપુરા વવ્વા રોડ પર કેબીસી કેનાલમાં ચાલી રહેલા કામને લઈને રણમલપુરા ગામના સરપંચે કામની ગુણવત્તા, લેવલિંગ, થિકનેસ, મટીરિયલ અને સેફટી વ્યવસ્થા અંગે ગંભીર આક્ષેપો કર્યા. આક્ષેપો બાદ નર્મદા વિભાગના સરકારી અધિકારીઓ સ્થળ પર તપાસ માટે પહોંચ્યા. હવે અહીંથી જનતાનો સીધો સવાલ શરૂ થાય છે. તપાસમાં શું મળ્યું? સાંતલપુર સ્વમાન દ્વારા નર્મદા વિભાગના ડીઈ વિપુલ પ્રજાપતિ સાથે ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી. અધિકારીના જણાવ્યા મુજબ કામમાં વપરાતું મટીરિયલ નિયમ મુજબની ગુણવત્તાનું છે અને થિકનેસ પણ નિર્ધારિત ધોરણ પ્રમાણે કરવામાં આવી રહી છે. જો આવું છે તો સારી વાત છે, પરંતુ પછી સવાલ એ છે કે આ ખાતરીનો ટેકનિકલ આધાર ક્યાં છે? સાંતલપુર સ્વમાન દ્વારા આ અંગે સત્તાવાર તપાસ રિપોર્ટની માંગણી કરવામાં આવી છે. સાથે જ સંબંધિત અધિકારીનું બાઇટ અથવા ઇન્ટરવ્યૂ પણ માંગવામાં આવ્યું છે, જેથી અધિકારી પોતે કેમેરા સામે તપાસ અંગે સ્પષ્ટતા કરી શકે. પરંતુ ઇન્ટરવ્યૂ અંગે છેલ્લા કેટલાક દિવસથી રાહ જોવાની સ્થિતિ છે. અધિકારી દ્વારા તેઓ બહાર હોવાનું અને 2 દિવસ બાદ વાત કરી શકાશે તેમ જણાવાયું હોવાનું જાણવા મળ્યું છે. હવે પ્રશ્ન માત્ર એજન્સીના કામનો નથી, પ્રશ્ન સરકારી દેખરેખનો પણ છે. જો એજન્સીનું કામ નિયમસર છે તો રિપોર્ટ સામે આવવું જોઈએ. જો મટીરિયલ ગુણવત્તાવાળું છે તો ટેસ્ટ રિપોર્ટ હોવો જોઈએ. જો થિકનેસ ધોરણસર છે તો માપણીના આંકડા હોવા જોઈએ. અને જો તપાસમાં કોઈ ખામી મળી નથી તો અધિકારીનું સ્પષ્ટ નિવેદન આવવું જોઈએ. અહીં કોઈ એજન્સીને દોષિત ઠેરવવાનો હેતુ નથી અને તપાસ પૂર્ણ થયા વિના ગેરરીતિ સાબિત થઈ હોવાનું પણ કહી શકાય નહીં. પરંતુ સરકારી નાણાંથી થતા કામમાં સવાલ ઊભો થાય ત્યારે પારદર્શક જવાબ આપવો એ સરકારી તંત્રની જવાબદારી છે. સરપંચે આક્ષેપ કર્યા છે, અધિકારીએ ટેલિફોનિક સ્પષ્ટતા આપી છે. હવે વચ્ચેનો સૌથી મહત્વનો દસ્તાવેજ ક્યાં છે? તપાસ રિપોર્ટ. અને એટલી જ સાંતલપુર સ્વમાનનો સીધો સવાલ: કામ નિયમસર છે તો સત્તાવાર તપાસ રિપોર્ટ જાહેર કરવામાં વિલંબ શા માટે? હવે આ સવાલનો જવાબ સરકારી અધિકારીઓ અને સંબંધિત એજન્સી પાસેથી મળવાનું બાકી છે. સત્તાવાર જવાબ મળ્યા બાદ તેની પણ નિષ્પક્ષ રીતે રજૂ કરવામાં આવશે.